જે બધા બેઠા છે તો ગામડાની વાત કરો ને. ગામડાની વાત કરું, ગામડાની વાત કરું. પેલા બેટા આપણે દુઓ ગાઈ. કયો દુઓ? મરસાનો દુઓ, કે કોઈના વિરહમાં દુઓ ગાય, એ દુઓ ગાય. એ ભાઈ મરે ભવ હાંભરે, અને બેની મરે તો 10 ગાય. અરે પણ જેના નાનપણમાં માવતર મરે, એને ચારે દિશાની વાવાય. હવે બેન ગામડાની વાત કરું. એક ગામની અંદર 2 માણસ રહેતા હતા, મજૂરી કરતા હતા. હવે એમાં ભાઈને થોડોક એવી ઈચ્છા થઈ કે આપણે શહેરમાં જઈએ. એટલે એની પત્નીને એમ કે છે કે આપણે શહેરમાં જઈએ અને ત્યાં કાંઈક ધંધો કરશું. તો એની પત્ની એમ કહે છે કે આપણે શહેરમાં જઈને હું ધંધો કરશું, આપણે અહીં ગામડામાં રહી છીએ, ગામડામાં રહી. તો કે ના ગાંડી હાલ ને, ત્યાં કાંઈક આપણે રેકડી કરશું, પાઉંભાજીનો ધંધો કરશું, કાંઈક કરશું, પણ શહેરમાં રહેવા જાય. તો ભાઈ કેવી રીતે જવાબ આપે છે એ સાંભળજો. કે ખેતર ને વાડિયું, જંગલ ને ઝાડિયું, એમાં આનંદ ઘણો હું તો માનું રે ગામડિયા ધણી, તારા શહેરમાં મારે નથી જાવું. એ ગામડિયા ધણી, તારા શહેરમાં મારે નથી જાવું. તો એલો માનતો નથી. અરે ગાંડી, આ ગામડાની મજૂરી કરવી, 10 રૂપિયામાં 12 કલાક મહેનત કરવી, શહેરમાં હાલ મજા આવશે, ત્યાં જીવવાની મજા આવશે. તો પછી બાઈ પાછી એને એમ કે છે કે આ ગામડાની મજા શું છે કે આપણે 2 બહાર ગામ ગયા હોય અને પાછા ગામમાં આવી તો એક નાળાવા તમે મોર હાલો ને હું તમારી વાહે હાલું, અને શહેરમાં શું પોઝિશન થાય ઈ પાછો કે છે. બાઈ બોલે છે કે કટને ફોલકા ફીટુને ભૂમકા, એમાં સસમાં કે મચડાવું રે ગામડિયા ધણી, તારા શહેરમાં મારે નથી જાવું. એ ગામડિયા ધણી, તારા શહેરમાં મારે નથી જાવું. તોય ઓલો માનતો નથી કે હાલ ગાંડી હાલ, એકવાર તો તું શહેરમાં આય. પછી બાઈ કહે છે કે નાની એવી ઓયડી હોય, બાજુમાં ગટર હોય, એમાં મચ્છરોથી મૂંઝાય ને મરી જાવું રે ગામડિયા ધણી, તારા શહેરમાં મારે નથી જાવું. એટલે રાજભાઈ આ ગામડું અને આ શહેર એટલે ગામડું ઈ ગામડું હો. હા, દેશી બાજરાના રોટલા, રીંગણાના ઓરા, દહીં. હા 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 ભાઈ ભાઈ, બોલો રામચંદ્ર ભગવાન કી. આવી દાદી દીકરીની વાત જો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.